પોરબંદરની એક મહિલા તેના દીકરાની સ્કૂલની ફી ભરવાની હતી પણ તેની પાસે પૈસા નહોતા અને આર્થિક સંકળામણના કારણે મહિલા અમદાવાદના માણેક ચોકમાં પહોંચે છે, જ્યાં જ્વેલર્સની દુકાનમાં જઈને તે દાગીના લેવાની વાત કરે છે અને નજર ચૂકવીને દાગીના ચોરી લે છે। આખરે પોલીસે મહિલાની ધરપકડ કરી અને મહિલા પોલીસ આગળ ભાંગી પડી અને કહ્યું કે આ બધું મેં મારા દીકરાની સ્કૂલની ફી ભરવાની હતી, તેના માટે આ ચોરી કરી હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। માણેક ચોકમાં માયસા નામના જ્વેલર્સમાં મહિલા નજર ચૂકવીને 4 જોડી સોનાની બંગડીઓની ચોરી કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। જ્યારે ગીતા મંદિર પાસે કલ્યાણી ગોલ્ડ જ્વેલર્સમાં આ બંગડી તમે ઓછા વજનમાં ઓછી કિંમતમાં બતાવો તેમ કહીને ત્યાંથી પણ નજર ચૂકવીને સોનાની એક જોડી બંગડી ત્યાંથી ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી। આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી અને મૂળ પોરબંદરની રહેવાસી મહિલાને ઝડપી પાડી હતી અને જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને નજર ચૂકવીને સોનાના દાગીનાની ચોરી કરનાર મૂળ પોરબંદરની મહિલા હોવાનું સામે આવ્યું હતું અને ખાડિયા પોલીસે તેની ધરપકડ કરી છે। આરોપી મહિલાના પુત્રની સ્કૂલની ફી ભરવાની બાકી હતી, જેના કારણે તેણે ચોરી કરવાનું હોવાનું સામે આવ્યું છે અને પોલીસ સમક્ષ તેણે કબૂલ પણ કર્યું છે। પહેલાં તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળીએ। ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયો છે, જેમાં ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક દુકાન છે માયસા જ્વેલર્સ। ત્યાં એક બેન જે છે એ સોનાના બંગડીઓની ખરીદી કરવા આવે છે અને સોનાની બંગડીઓ જોતાં જોતાં 2 જોડી બંગડીઓ એમણે પોતાની પાસે ચોરી છુપીથી લઈ લીધી, ચોરી કરી અને પછી જતા રહ્યા, એ પ્રકારનો બનાવ હતો। તો આ ઘટનાની જાણ જેવી સોનીને થઈ એવી તાત્કાલિક એણે પોલીસને જાણ કરી। સોની પાસે એના સીસીટીવી ફૂટેજ ને એ બધું પણ હતું, જેમાં બહેનનો ચહેરો સ્પષ્ટપણે દેખાતો હતો। એના આધારે પોલીસે આ બેનની તપાસ શરૂ કરી અને એ દરમિયાન આ ગણતરીના કલાકોમાં 24 કલાકની અંદર આ બેન જે છે એ પોલીસને મળી આવ્યા છે અને એ દરમિયાન બેન પાસેથી પણ સોનાની જે બંગડીઓ છે એ રિકવર થઈ છે અને એમની પૂછપરછ અને તપાસ કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં જે ચોરી કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એ ઉપરાંત એમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની પણ એક કલ્યાણી ગોલ્ડ પેલેસ નામની દુકાનમાંથી પણ સોનાની બંગડીની એક જોડીની ચોરી કરી હતી। તો આ બેન પાસેથી હાલ સુધીમાં કાગડાપીઠ ખાતે થયેલ ચોરી જે છે એનો મુદ્દામાલ મળી આવ્યો છે અને એ દરમિયાન આ બેને જે ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની જે બંગડીઓ છે એને વેચવાનો પ્રયાસ કર્યો હતો, તો એની રિકવરી પણ હાલમાં ચાલુ છે। બેનનું નામ શું છે, ક્યાં રહે છે, કામ ધંધો શું કરે છે અને ચોરી પાછળનું કારણ શું છે? આરોપીનું નામ છે પલક, વાઇફ ઓફ કાર્તિક ભરતભાઈ રાજપૂત, અને એ હાલમાં પોરબંદર રહી છે અને પોતાની કપડાની એની દુકાન ચલાવે છે। અહીંયા એમના પિયર પક્ષનું ઘર આવેલું છે, એમના માતા ભાઈ બધા અહીંયા રહે છે, એટલે અહીંયા આવતા હોય છે અને એ આર્થિક સંકળામણમાં હતા। એમના પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે એમને પોતાના દીકરાની સ્કૂલની ફીસ ભરવાની હતી, જો ફીસ ના ભરે તો એમના દીકરાને રસ્ટિકેટ કરી દેવામાં આવે એવું હતું, એટલે એમણે આર્થિક સંકળામણમાં પ્લસ એમની દુકાન ચાલે છે એનું થોડુંક ભાડું પણ ભરવાની વ્યવસ્થા નહીં હોય, એટલે એમણે આ પગલું ભર્યું છે। આ બેને જેટલા પણ સોનાની ચોરી કરી છે તમામને રિકવર કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે। એ દરમિયાન જો કોઈ અન્ય વ્યક્તિનો ગુનાહિત રોલ જણાઈ આવે તો એની પણ તપાસ કરીશું અને એ દરમિયાન જેટલા પણ સાહેદો હોય એ પછી એમના જે સીસીટીવી હતા એને રિકવર કરવાની બધી તપાસની કામગીરી હાલ ચાલુ છે અને એમના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવાની કામગીરી ચાલુ છે। હાલ પૂછપરછમાં એવું જણાવે છે કે એમના પતિ સાથે એક ડિવોર્સની પ્રોસિડિંગ ચાલુ છે। મેડમ, ખાસ તો ખાડિયા અને કાગડાપીઠ સિવાય કે બીજે કંઈ ચોરીનો પ્રયાસ એ કરી ચૂકી છે કે એવું કંઈ આવ્યું છે તપાસમાં? અમે જેટલો એમનો ઇતિહાસ ચકાસ્યો એ પ્રમાણે કારંજ પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ ચોરીનો ગુનો એમની વિરુદ્ધ દાખલ થયો છે।
અચ્છા, ખાસ તો એ કેવી રીતના પ્લાન કરી હતી? ખાડિયામાં આવીને કેવી રીતના ટાર્ગેટ એને કર્યું? શું વિચારીને જ આવી હતી આવીને કે કેવી રીતના એને આ જ્વેલર્સ પસંદ આટલા બધા જ્વેલર્સ એમાંથી કયા જ્વેલર્સ એ આટલી બધી દુકાનો છે એટલે લગભગ કોઈ જગ્યાએ ગયા હોય, રેકી કરી હોય એવું તો હાલ જણાઈ આવતું નથી. છતાં એની પૂછપરછ ચાલુ છે કે આ કેમ આ જ દુકાન પસંદ કરી. અમદાવાદ એ ડિવિઝનના એસીપી વાણી દુધાતે જણાવ્યું છે કે આ જે સમગ્ર મામલે ચોરી થઈ હતી તેના સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને મહિલાના સંબંધી અમદાવાદના મીઠાખાડી વિસ્તારમાં રહે છે અને તે તેમના ઘરે આવી હતી. ત્યારબાદ પોતે માણેક ચોકમાં એક જ્વેલર્સની દુકાને ગઈ હતી જ્યાં નજર ચૂકવીને સોનાની બંગડીઓની ચોરી કરી હતી. આરોપી મહિલા પોરબંદરની છે અને પોતે કપડાની દુકાન પણ ધરાવે છે અને આરોપી મહિલાને એક પુત્ર પણ છે જે ધોરણ 9માં અભ્યાસ કરે છે અને પોરબંદરની એક જાણીતી સ્કૂલમાં તે ભણે છે અને પોતે આર્થિક સંકળામણમાં હોવાના કારણે તેના પુત્રની સ્કૂલની ફી ભરવાની હતી અને જેના કારણે થઈને આ ચોરી કરી હોવાનું તેણે કબૂલ્યો હતું. જો કે સ્કૂલની ફી નહીં ભરાય તો તેના પુત્રને સ્કૂલમાંથી કાઢી મૂકશે તેવી તેને ભય હતો, જેના કારણે તે અમદાવાદમાં આવી હતી અને માણેક ચોક પહોંચી હતી અને સૌપ્રથમ તે ચોરી કરી હતી માણેક ચોકમાં અને ત્યારબાદ આ દાગીના વેચવા માટે પણ ત્યાં જવાની હતી અને બીજી જગ્યાએ ગીતા મંદિર વિસ્તારમાં પણ ત્યાં ચોરી કરી હતી અને આમ પોરબંદર જવાની ફિરાકમાં હતી આ મહિલા અને આખરે અમદાવાદ પોલીસ છે તે ગણતરીના કલાકોમાં આ મહિલાને ઝડપી પાડે છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.